શાંતિ હોસ્પિટલનું વધુ એક મોટું કાંડ સામે આવ્યું છે। પાયલ મેટર્નિટી હોસ્પિટલ જેવું શાંતિ હોસ્પિટલનું કારસ્તાન। દર્દીઓના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। દર્દીને સારવાર અને ઇન્જેક્શન આપતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા પર નથી કોઈ ગાઈડલાઈન। દર્દીઓની પ્રાઇવસીને લઈને ઉઠી રહ્યા છે ગંભીર સવાલો। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલની અંદર જે રીતના સીસીટીવી કાંડ છે તે સામે આવ્યું હતું ને કેમેરા છે તે હેક કરવામાં આવ્યા હતા। આ જ પ્રકારની પરિસ્થિતિ રાજકોટની શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે કે તેની અંદર જોવા મળી રહી છે। જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે અહીં જ્યાં દર્દીઓ સારવાર છે તે લઈ રહ્યા છે, જે જગ્યાએ ઇન્જેક્શન છે તે આપવામાં આવી રહ્યું છે તે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા છે તે લગાવેલી હાલતની અંદર જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, દર્દીઓ જે રીતના સારવાર લેતા હોય ત્યાં પણ સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક રાજ્ય સરકાર દ્વારા હવે આરોગ્ય વિભાગ છે કે તેમને ખાસ ધ્યાનમાં રાખી અને જે પણ હોસ્પિટલની અંદર સીસીટીવી લગાવવામાં આવતા હોય ત્યાં લઈ અને ખાસ કરીને એક કાયદો છે તે બનાવવો જોઈએ અને કઈ જગ્યાએ સીસીટીવી લગાવવા જોઈએ અને કઈ જગ્યાએ ન લગાવવા જોઈએ તેની ખાસ તકેદારી છે તે રાખવી જોઈએ। એટલું જ નહીં, મેડિકલ સ્ટોરના સંચાલકો G24 કલાકની ટીમ આવતાની સાથે જ ભાગી ગયા। આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે ફાર્માસિસ્ટનું જે લાયસન્સ છે તે જ વ્યક્તિ અહીં હાજર જોવા મળતો નથી। એટલે કે ક્યાંક મોટા પ્રમાણમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। કાનેરિયા જગ રમેશચંદ્ર નામના જે વ્યક્તિ છે કે તે મેડિકલ ફાર્માસિસ્ટ તરીકે આ મેડિકલ સ્ટોરની અંદર તેઓ ના નામે લાયસન્સ છે તે લેવામાં આવ્યું છે, પરંતુ આ હોસ્પિટલની અંદર મેડિકલ સ્ટોર છે તે ધમધમી રહ્યો છે। એટલું જ નહીં, આ શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે કે તેની અંદર ફાયર સેફટીના દાવાઓ કરવામાં આવ્યા અને ફાયર સેફટીના સાધનો છે તે લગાવવામાં આવ્યા હોવાની વાતો છે તે ચોક્કસથી કરવામાં આવી, પરંતુ આપ દ્રશ્યોની અંદર જુઓ કે અહીં ખુલ્લા તાર છે તે રાખવામાં આવ્યા છે। મીટર છે, મીટરની આજુબાજુમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ફાયરના જે સાધનો લગાવેલા છે કે ત્યાં પણ અનેક પ્રકારની ક્ષતિઓ છે તે સામે આવી છે। ફાયર એક્ઝિટની જે સુવિધા હોવી જોઈએ તે સુવિધા પણ આ હોસ્પિટલની અંદર ન હોવાનું સામે આવી રહ્યું છે। સાથે જ હવે રાજ્ય સરકાર દ્વારા કઈ રીતના હોસ્પિટલ સામે પગલાઓ ભરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ અનેક ક્ષતિઓની વચ્ચે રાજકોટની અંદર આ પ્રકારની હોસ્પિટલો છે તે ધમધમી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।